જંબુસર તાલુકાના નહાર ગામે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય રેલી જાણે કેસરીઓ લહેરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો। અહીં દિગ્ગજ નેતાઓની હાજરીમાં જંગી જનસંપર્ક થયો। જંબુસરના નહાર ગામે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો। જિલ્લા પંચાયત કાવી 17ના ઉમેદવાર કિરપાલસિંહ સિંધા અને તાલુકા પંચાયત કનગામ 8ના ઉમેદવાર ગંભીરભાઈ મકવાણાના સમર્થનમાં ભવ્ય રેલી અને ડોર ટુ ડોર પ્રચાર યોજાયો। આ પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોરી, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ગંભીરસિંહ મકવાણા અને નહારના ડેપ્યુટી સરપંચ નટવરસિંહ મકવાણા સહિતના આગેવાનો જોડાયા। મોટી સંખ્યામાં ગામના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા, ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા અને સર્વત્ર ઉત્સાહ જેવો માહોલ સર્જાયો। નમસ્કાર, હું કિરપાલસિંહ સિંધા, કાવી 17 જિલ્લા પંચાયતનો ઉમેદવાર આજે નહાર ગામમાં પ્રચાર અર્થે આવેલા છે। આખા ગામમાંથી ખૂબ પ્રતિસાદ મળેલો છે અને મને આજે વિશ્વાસ છે કે આ ગામનો ઉત્સાહ જોતા અમે જંગી વોટોથી જીતવાના છે એનો સંકલ્પ સાથે અમે આખા ગામમાં પ્રચાર કરેલો છે। જિલ્લા પંચાયતના 1 નંબરના ઉમેદવાર કિરપાલસિંહ દોલતસિંહ સિંધા વડદલા ગામના છે, જે જિલ્લા પંચાયત કાવીમાંથી ચૂંટણી લડ્યા છે, અને ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા અમારા જ ગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમનું નિશાન 2 નંબરનું છે, કમળનું નિશાન છે। આ બંને ઉમેદવારને આજે નહાર ગામમાં મત અને માગણી માટે આવ્યા છે અને આખા ગામના સમગ્ર લોકો ભેગા થઈને ઘરે ઘરે પ્રચાર કર્યો છે। પ્રચાર જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કમળ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને પાર્ટીને પહેલેથી વરેલા છે। આખો વિસ્તાર પહેલેથી કમળને ઊભું કરનાર લોકો છે, ત્યારે આ બધા જ ઉમેદવારો ભવ્ય મતોથી વિજય થાય એવા અમારા આ તકે શુભ આશીષ છે અને એમને સાથે પ્રચારમાં પણ અમે બધા લાગ્યા છીએ।